મોરબીમાં મચ્છુ નદીના પટમાં કરવામાં આવેલા કાચા પાકા ઝૂંપડાના દબાણો સહિતના જે દબાણો હતા તેને દૂર કરવા માટેની કામગીરી મહાપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને આજે મચ્છુ નદીના પટમાં જેટલા પણ દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા છે। મોરબીમાં મહાપાલિકાની ટીમ દ્વારા વન વોર્ડ 1 વીક અંતર્ગત જુદા જુદા વિસ્તારની અંદર જે કાચા પાકા દબાણો હોય છે તેને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે। ત્યારે આજે મોરબીના મચ્છુ નદીના પટની અંદર જે કાચા પાકા ઝૂંપડા સહિતના દબાણો અને કેટલાક રેકડી ગલ્લા લારીઓના દબાણો હતા તેને દૂર કરવા માટેની કામગીરી મહાપાલિકાની કમિશનર સ્વપ્નિલ ખરેની સૂચના મુજબ શરૂ કરવામાં આવી હતી અને ડેપ્યુટી કમિશનરની હાજરીમાં મહાપાલિકાના કર્મચારીઓ દ્વારા આ તમામ જે કાચા પાકા દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા હતા। વધુમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ચોમાસા દરમિયાન આ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ લાંબા સમયથી અહીંયા લોકો રહેતા હોય ત્યારે ચોમાસા દરમિયાન ખાલી કરાવવા માટે જઈએ ત્યારે માથાકૂટો થતી હોય છે, જેથી કરીને નદીના પટમાં કોઈપણ પ્રકારના દબાણો ન થાય તે માટે થઈને આ દબાણ હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી।